हेलो फ्रेंड्स, आज આપણે બજારમાં મળે છે તેવા સ્વીટ શક્કરપારા બનાવીશું। કપ મેદો લીધો છે, 150 ગ્રામ મેદો છે। તેની અંદર દરેલી ખાંડ ઉમેરીશું 50 ગ્રામ, 2 ટેબલસ્પૂન ઘીનું મોવણ ઉમેરીશું। આ શક્કરપારામાં આપણે ચાસણી કરવાની નથી ખાંડની। ખૂબ જ સરળ રીતે આજે હું તમને શક્કરપારા બતાવીશ। આ રીતે તમે શક્કરપારા બનાવશો તો તમારા શક્કરપારા 100% એકદમ પોચા બનશે। તેની અંદર 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરીશું, ચપટી મીઠું ઉમેરીશું, લોટને મિક્સ કરી દઈશું। લોટ મિક્સ કરીશું, પણ હજુ મને મોવણ થોડું ઓછું લાગે છે। 1 ટેબલસ્પૂન ઘી ઉમેરીશું અને મિક્સ કરીશું। લોટને આ રીતે સરખી રીતે મોઈ લેવાનો। આપણું મોવણ હવે કમ્પ્લીટ છે, જો તમે જોઈ શકો છો આવું મોવણ હોવું જોઈએ। લોટની અંદર આપણે 2 ટેબલસ્પૂન પાણી ઉમેરીશું, ફરીથી 2 ટેબલસ્પૂન પાણી ઉમેરીશું અને લોટને મિક્સ કરીશું। લોટ એકદમ કઠણ નહીં રાખવાનો અને ઢીલો પણ નહીં રાખવાનો, લોટ એકદમ સોફ્ટ રાખવાનો। બસ આ રીતે ભેગો કરી લઈશું, લોટ બાંધી દઈશું। લોટને એકદમ સ્મૂથ કરી લઈશું। શક્કરપારા બનાવવા માટે મેં 1 કપ મેદો લીધો હતો, 50 ગ્રામ ખાંડ લીધી હતી, એટલે 1/4 કપ ખાંડ લીધી હતી, 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર લીધો હતો અને 1/4 કપ મારે પાણીની જરૂર પડી। બસ આ રીતે લોટ બાંધવાનો। લોટમાંથી આપણે હવે મોટો રોટલો વણી લઈશું। લોટ આ રીતે ઢીલો જ રાખવાનો। હવે આપણે તેને વણી લઈશું। આ રીતે આપણે રોટલો વણી લઈશું અને તેની થિકનેસ આટલી રાખવાની। શક્કરપારાને આ રીતે ચોરસ કટ કરી લઈશું, એકદમ નાના નાના। આ રીતે શક્કરપારાને કટ કરી લઈશું, તેની થિકનેસ આટલી રાખીશું। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, કુક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે। હવે શક્કરપારાને આપણે ધીમા તાપે તળીશું। પહેલાં આપણે એક શક્કરપારાને મૂકી દઈશું, તો તેલ આપણું થઈ ગયું છે। હવે આપણે બધા શક્કરપારા ઉમેરી દઈશું તેલમાં। જ્યારે તમે શક્કરપારા તળો ત્યારે તેને તળતી ઘડીએ ઉપર આવે ત્યારે પલટાવવાના, નહીં કે તમારા શક્કરપારા તળતી ઘડીએ છૂટા પડી જશે। આવું તમારી સાથે પણ બનતું હશે। આજે હું તમને કેવી રીતે શક્કરપારા તળાય છે તે રીત બતાવું, તો તમે જરૂરથી આ રીત જોજો અને આ રીતે ટ્રાય કરજો। આ રીતે શક્કરપારાને હલાવવાના। જો તમે ચમચો લગાવશો તરતી ઘડીએ શક્કરપારા જરૂરથી તૂટી જશે। તમે જોઈ શકો છો શક્કરપારા ધીમે ધીમે છૂટા પડવા માંડ્યા છે અને ઉપર પણ આવી ગયા છે। શક્કરપારા એકદમ ધીમા તાપે થવા દેવાના। શક્કરપારા તળતા 2 થી 5 મિનિટ લાગશે। શક્કરપારાને આપણે ધીમે રહીને પલટાવી લઈશું। આ રીતે એકદમ હળવા હાથે તેને પલટાવી લઈશું। જો તમે ઝારા લેશો તો તમારા શક્કરપારા તૂટી જશે, એટલે આ રીતે કોઈ ચમચી કે ચમચો લેવાનો અને શક્કરપારાને ધીમે રહીને ફેરવી દેવાના। શક્કરપારાને આછા ગુલાબી રંગના તળવાના। તમે જોઈ શકો છો કે આછો ગુલાબી કલર આવી ગયો છે શક્કરપારામાં। હવે આપણે તેને કાઢી લઈશું। આ રીતે જારો મૂકી અને ચમચાથી તેને આ રીતે કાઢવાના। શક્કરપારા એકદમ નીકળે અને તૂટી ના જાય। બીજું તમે જોઈ શકો છો આપણા શક્કરપારા તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે તેને હું એક પ્લેટમાં કાઢી લઈશ। આપણા શક્કરપારા એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ ગયા છે। હવે બજારમાં મળે છે તેવા શક્કરપારા આપણા બનીને તૈયાર થઈ ગયા છે।
સોફ્ટ બન્યા છે, તમે જોઈ શકો છો. શક્કરપારા બનાવવાની રીત મેં તમને બતાવી તે રીતે તમે જરૂરથી શક્કરપારા બનાવવાનું ટ્રાય કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો. કુક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. બજાર કરતાં પણ એકદમ સોફ્ટ આપણા સ્વીટ શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે.